એટલે એમાં તમારી જે મેઇન્સના એક તો તમે જૂના ટોપર્સના પેપર જોઈ શકો, બરાબર, એના આધારે તમને ખ્યાલ આવશે. બીજું, જે લોકો નવેસરથી તૈયારીની શરૂઆત કરે છે એ લોકોએ, ધારો કે તમારી પ્રિલિમ્સ દૂર છે તો પહેલેથી મેન્સની તૈયારી કરવી જોઈએ. અથવા તમે મેન્સની બધી તૈયારી પ્રિલિમ પહેલાં ના કરી શકો તો અમુક ભાગની કરી લેવી જોઈએ. તમે પરીક્ષા જે પણ ભરતીમાં ભાગ લેવા માગતા હો એ ભરતીને તમારે સારી રીતે સમજવી પડે. અને ખાસ કરીને એવા લોકો કે જે લોકો પહેલી વાર આપે છે, એમના કુટુંબમાં કોઈએ આ પરીક્ષા આપી નથી અથવા તો એમના કુટુંબમાં કોઈ સરકારી નોકરી કરતું નથી, એવા લોકોએ થોડુંક શરૂઆતમાં એનો વધારે સારો અભ્યાસ કરવો જોઈએ, બરાબર છે. અને જૂના ટોપર્સના પેપર્સ છે, ઇવન હવે તો યુટ્યુબ ઉપર ઘણું બધું મટીરિયલ છે, એ બધાનો શરૂઆતમાં અભ્યાસ કરી અને તમારે એક પ્લાન બનાવવો પડે કે મારી પ્રિલિમ આટલી દૂર છે, પ્રિલિમમાં મારે આટલી આટલી, અને તમારે પ્લાનમાં એ બનાવવું પડે કે સૌથી પહેલાં તમે ધારો કે પ્રિલિમ માટે તૈયારી કરતા હો તો પ્રિલિમમાં મારે આટલું આટલું વાંચવું જોઈએ એવું અત્યારે મને દેખાય છે. તો એટલું વાંચવાનો મને કેટલો સમય લાગશે, એ પ્રમાણે મને પ્રિલિમમાં આટલો સમય જોઈશે. પ્રિલિમ માટે મારી આટલી દૂર છે તો એના પહેલાં હું મેન્સની કેટલી તૈયારી કરી શકું, મેન્સમાં મારે કેટલી તૈયારી કરવાની છે, મેન્સ પછી પ્રિલિમ પછી મેન્સમાં કેટલો સમય મળવાનો છે, એ રીતે તમારે આખું આયોજન કરવું પડે. અને પછી એ આયોજનમાં તમારે ફેરફારો પણ કરવા પડે, કારણ કે તમે જેટલું એકદમ આઈડિયલ આયોજન કરો સ્વાભાવિક રીતે, પણ એવું આઈડિયલ આપણે ભણી ના શકીએ રોજે રોજ આપણે તૈયારી કરતા હોય તો. એટલે એમાં તમારું જેમ અપડાઉન આવે એમ તમારે એના પ્લાનિંગમાં ફેરફાર કરતા રહેવું પડે. તો આ રીતે પ્લાનિંગ થઈ શકે.